રાજકોટથી સમાચાર વધુ એક સહકારી મંડળી કરોડોનું ફુલેકું ફેરવી ફરાર। મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખે કૌભાંડ આચર્યાનો આરોપ। અલ્પેશ દોંગાએ 11 કરોડથી વધુની રકમની ઉચાપત કરી ફરાર। રાજકોટ તાલુકા પોલીસમાં અલ્પેશ દોંગા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ। રશ્મિન પરમાર અને તેના સંબંધીઓ પાસે આરોપીએ કરાવી હતી એફડી। પાકતી મુદ્દતે ફરિયાદીને રકમ પરત ન મળતા ઉચાપત થયાનું ધ્યાને આવ્યું। પોલીસે ભોગ બનનારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી। अंदर વધુ એક સહકારી મંડળીના પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર દાખલ થઈ છે। મંડળીઓમાં રોકાણ કરતા પહેલા 100 વખત વિચાર કરજો, કેમ કે મંડળીઓ ગમે ત્યારે ઉઠી જાય છે, તેના સંચાલકો ગમે ત્યારે ભાગી જતા હોય છે। રાજકોટના હાઈ પ્રોફાઇલ વિસ્તાર નાના મવા રોડ પર જે શરાફી મંડળી આવેલી છે, મની પ્લસ નામની મંડળી છે, તેના પ્રમુખ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે। શરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગા છે, તેમના દ્વારા 11 કરોડ 8 લાખથી વધુની રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। અલગ અલગ જે રોકાણકારો છે તેમની પાસેથી લાખો રૂપિયા લઈ અને અલ્પેશ દોંગા જે છે તે એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદી રશ્મિન ચુનીલાલ પરમાર છે સહિતના સગા સંબંધીઓએ જે અલગ અલગ સ્કીમની અંદર એફડી મૂકવામાં આવી હતી। એફડીની પાકતી મુદતે રકમ ન આપતા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમગ્ર મામલે અલ્પેશ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મંડળીની અંદર અત્યારે તાળા લાગ્યા હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। મંડળીની અંદર અથવા તો આવી ખાનગી શરાફી મંડળી અથવા તો મંડળીઓ હોય છે તેના પર વિશ્વાસ કરતા પહેલા 100 વખત લોકોએ વિચાર કરવાની જરૂર છે। છેલ્લા 1 વર્ષની અંદર રાજકોટની અંદર 2 થી 3 જેટલી મંડળી અને સૌરાષ્ટ્રની અંદર 7 થી 8 જેટલી મંડળીઓ ઉઠી ગઈ છે, ત્યારે લોકોએ ખરેખર તકેદારી રાખવી જોઈએ, જાગૃતતા રાખવી જોઈએ અને રોકાણ કરતા પહેલા 100 વખત વિચાર કરવો જોઈએ। કેમેરામેન શુભ વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।